નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ઝાખણ ગામ નજીક વિદેશી દારૂની મોટી રેડ પડતા સ્થાનિક પોલીસનું નાક કપાયું। ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે ઉપર આવેલ ઝાખણ ગામ નજીક એક ઢાબાના પાર્કિંગમાંથી વિદેશી દારૂની 28,744 બોટલો, જેની કિંમત 55 લાખ સહિત અન્ય મુદ્દામાલ કુલ 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય છે, તેમજ વિદેશી દારૂનું કટિંગ પણ થતું હોય છે, ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોક્કસ માહિતીને આધારે લીંબડી હાઈવે ઉપર આવેલ ઝાખણ ગામે એક ખાનગી ઢાબાના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ સામે પ્રશ્નો થયા છે। વિજિલન્સ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મોટો દારૂનો જથ્થો ઝડપી પાડેલ છે। જિલ્લામાં અવારનવાર વિજિલન્સ વિભાગ દ્વારા હાઈવે ઉપર, ખાસ કરીને ખુલ્લી જગ્યામાં જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોય છે, તેને વિજિલન્સ મોટા ભાગે ઝડપી પાડતું હોય છે। ત્યારે જિલ્લાની વિવિધ એજન્સીઓની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। જિલ્લા પોલીસ વડા દ્વારા વિદેશી દારૂ, જુગાર તથા આ સામાજિક પ્રવૃત્તિઓ સદંતરપણે બંધ કરવાના જિલ્લા પોલીસ વડાએ સૂચના આપેલ છે, ત્યારે વિજિલન્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડેલા છે, જેથી સ્થાનિક પોલીસની સામે પણ આગામી સમયમાં કડક પગલાં લેવાય તેવું જણાઈ રહ્યું છે। લીંબડી નજીક ઝાખણ ગામ પાસે એક ખાનગઢ ઢાબાલા કમ્પાઉન્ડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડતા જેમાં 28,744 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹55 લાખ તથા એક વાહન કિંમત ₹25 લાખ, 3 મોબાઈલ તથા રોકડ મળીને કુલ 84.69 લાખનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે। આ દરોડામાં 2 ઈસમોને પણ પકડી પાડેલ છે, જેમાં ટ્રક ડ્રાઈવર હરપાલસિંહ રાવત રાજસ્થાનથી, ભૂપેન્દ્રસિંહ રાવત રાજસ્થાનની ધરપકડ કરેલ છે, તેમજ અન્ય 4 આરોપીઓની શોધખોળ બાકી છે, જેમાં મુખ્ય સૂત્રધાર તથા તેના ભાગીદાર તથા અન્યને ઝડપી પાડવાના બાકી છે। વિજિલન્સ વિભાગના પીએસઆઈ SV ગલચલના માર્ગદર્શનમાં આ કામગીરી હાથ ધરાઈ હતી।